નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ, સુકેતુ સીડ્સ કોર્પોરેશન વતી આપ સર્વેનું આજરોજ તારીખ 30/11/2024 મરચીના ફિલ્ડ નિર્દેશન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજરોજ આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ પંથકના લોધિકા વિસ્તારના એક ગામમાં નવી મેંગણી। આપણી સાથે એક આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ધવલભાઈ સિદ્ધપરા ઉપસ્થિત છે, જેઓએ આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની આ વાવાઝોડું થયું ત્યારબાદ એમની ઓલરેડી મરચી લગાવેલી હતી, એમાં ઘણું નુકસાન હતું, તો તેમાં અમુક છોડ જ્યાં ડેમેજ હતા એ નિકાલીને 10 પેકેટનું વાવેતર કરેલ હતું। આવો સર્વપ્રથમ એક છે ધવલભાઈનો પરિચય કરાવીએ અને જાણીએ કેવું મરચું લાગે છે અને વેરાયટીનું નામ છે આપણી પ્રાડો। ધવલભાઈ છે, તમારો પરિચય આપશો? મારું નામ ધવલ સિદ્ધપરા, ગામ નવી મેંગણી। મોબાઈલ નંબર એક ધવલભાઈ બોલી જાજો તમારો। 87 582 14 8 74। ઓકે, સરસ। કઈ વેરાયટી વાવી છે તમે? આપણે સાગરભાઈની સુકેતુ સીડ્સ કોર્પોરેશનની પ્રાડો વેરાયટી વાવી છે। ઓકે, ક્યારનું વાવેતર હતું આપણે? 11/7/2024 નું વાવેતર છે। 11/9 અને આજે થઈ છે 30/11, એટલે ઓલમોસ્ટ જોવા જાવ એટલે લગભગ 80 દિવસ આજુબાજુ 80 દિવસનું વાવેતર થઈ ગયો છે। ઓકે, ડાયરેક્ટ બીજ મૂકેલા હતા? ડાયરેક્ટ બીજ। ઓકે, સરસ। પહેલા તમારે મરચી હતી એમાં વાવાઝોડામાં નુકસાન થયું હતું એટલે માટે થઈને આ કરેલું હતું। કેવી વેરાયટી કેવી લાગી તમને ધવલભાઈ? વેરાયટી છે જોરદાર, હો, આમાં કંઈ બતાવો ઘટે તો। નહીં। જુઓ છે, રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે, બહુ સારી। મરચાની સાઈઝ ને કલર વિશે શું કેવું છે ધવલભાઈ તમારું? મરચું એક જ સાઈઝના થાય છે અને સાઈઝ સારી બને છે, મોટી સાઈઝ બને છે, સાઈઝ બહુ જોરદાર બને। કલરમાં શું કેવું છે? કલર એ સાહેબ એક નંબર, અને બધા અણીવાળા મરચા, કાંઈ ઘટે કલર અણીવાળું મરચું છે અને માર્કેટમાં વ્યાપારી મિત્રોને પેન્સિલિયું મરચું કહેતા હોય છે। સરસ। હજુ તો વીણી નથી કરી ધવલભાઈ, લગભગ 2-4 દિવસમાં એક વીણી કરવાના છે। જનરલી આખું ફિલ્ડ બતાવો, જૂની એમની જે મરચી હતી એ છે બતાવો, પકડો તો જો વિડીયોમાં સેજ ક્લિયર કટ બતાવો। એમની જૂની જે મરચી લગાવેલી હતી એ છે, ત્યારબાદ આ વચ્ચે પ્રાડોનો પ્લાન્ટ છે। જુઓ, રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે। લગભગ 80 દિવસ સુધીમાં, હજુ સુધીમાં કોઈ પણ છોડ વાયરસમાં ધવલભાઈ માથું બંધાણું છે કે માથું નથી બંધાણું? વાયરસમાં ક્યાંય નથી બંધાણું હજી। સરસ। જુઓ, બેઠક બહુ સારી, સરસ મજાની એકદમ ફૂટ પડી છે। આવો છે જો, સરસ મજાનું પોપટી કલરનું મરચું। જો બેઠક, કોઈ પણ છોડ લઈ લ્યો। આ બાજુમાં જુઓ, આ જૂનો છોડ છે, આ પાછો અહીંયા પ્રાડોનો છોડ લગાવેલો છે। જુઓ, સરસ મજાનું થડ જોઈ લ્યો, ફૂટવાળું। સરસ ધવલભાઈ, તો કેવું લાગે છે? બીજા ખેડૂત મિત્રોને શું સંદેશ આપશો? વેરાયટી ખરેખર વાવવા લાયક ખરી? અરે સાહેબ, આ વેરાયટી આપણે વધારે વાવશું। આવતા વર્ષે અમે જાજી વાવ। વેરાયટીની ખાસિયતની વાત કરો તો ટેબલ પર્પઝ એટલે કે ગ્રીન પર્પઝ તરીકે માર્કેટમાં જે આ પ્રકારના પિકાડોર સેગમેન્ટનું મરચું કહી શકાય, અને આ પ્રકારના મરચા ચાલતા હોય છે, એનાથી ભાવે પ્લસ રહેશે કેમ કે એકદમ પોપટી કલરનો સરસ મજાનો કલરને લીધે, અને તીખાશ બિલકુલ હોતી નથી, એકદમ મોળું હોય છે મરચું। આના ટેબલ પર્પઝ તરીકે વપરાશમાં આવશે, ત્યારબાદ સુકવણીમાં સરસ મજાનું મરચું, એકદમ લાલ કલરનું મરચું થતું હોય છે। ઓકે, સરસ। તો વધુ માહિતી માટે એક મારો નંબર 97 128 052 38 પર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો। ત્યાં સુધી રજા આપશો, આભાર।